સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વજરાજ. તો અત્યારે રાતના સમયે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. એનું કારણ એ છે કે ભાઈ ઓચિંતાનું બધા ફ્રેન્ડ્સ લોકોનું નક્કી થયું કે આપણે આજે મૂવી જોવા જવાનું છે. તો હું તો સૂઈ ગયો હતો ક્યારનો, કારણ કે સવારે આપણે કામ ઉપર જવાનું હોય છે. તો બધાનો ફોન આવ્યો કે ભાઈ ટિકિટ બુક થઈ ગઈ છે, તો તારે આવવું જ પડશે. તો બસ આપણે પણ મસ્ત રેડી થઈ ગયા છે. રેડી થઈને હવે નીકળવાનું છે આપણે મૂવી જોવા, જે લેસ્ટર સિટી સેન્ટરની અંદર આવેલું છે શોકેસ થિયેટર. ત્યાં જવાનું છે આજે. ને લીલાજી આપણે લેવા આવે છે, તો આપણે એની વાટ જોઈએ છે. એ હમણાં આવે એટલે નીકળવાનું છે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં કન્ટિન્યુ, ઘણું બધું આગળ જોવા મળશે. તો ભાઈ ગાડી આવી ગઈ છે આપણે લેવા માટે. હવે અમે ફાઇનલી નીકળી ગયા છે ને મને લેવા આવી ગયા છે લીલાજી. તો લીલાજી ઘણા દિવસ પછી મજામાં. આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. રાતના બધા હોઈ ગયા હોય. અત્યારે મજામાં ન હોય. આપણે જેવા બે ચાર તો આઈ થિંક મે બી હોવા જ જોઈએ કે જે જાગતા હોય. હા, એટલે અત્યારે ઇન્ડિયામાં તો યાર 2-3 વાગી ગયા, એટલે અત્યારે તો હોઈ ગયા હોય ને બધા. સવારે બધા વ્લોગ જોવે ત્યારે કહે કે આ જાગી ગયા ભાઈ મજામાં. જો કે આ વખતે જાજો ટાઈમ થઈ ગયો. હા, ઈ તો કામકાજ ને વાહે પણ કરવું પડે બધું. આપણે ઇન્ડિયામાં જો કે પાવડા લઈને દોડતા હોય ચારે બાજુ હેડા હોય પછી જાય મેળો કરવા. આ બધું ખાતું એવું જ છે, અહીંયા કઈ જાજો ફેર નથી. એવો માટે જ ને અહીંયા કામ સવારે વહેલું ઉઠીને નીકળવાનું જોઈએ. તો બસ જો નીકળી ગયા છે ને, હવે નીકળીને તમને બતાવીએ કે ભાઈ શોકેસ સિનેમા કેવું છે. ને ઓ રોમિયો મૂવી જોવા જવાનું છે અમારે શાહિદ કપૂરનું, જે બધા રિવ્યુ સારામાં સારા છે અને મૂવી પણ સારું જ હશે, પણ જોઈએ પછી ખબર પડે. તો આપણે હાઈ માર્કેટમાં ગાડીને પાર્ક કરી દીધી છે ને હવે નીકળીએ છીએ આપણે. આ છે અમારા લેસ્ટરનું બસ સ્ટેશન. કોઈને જો બસમાં બેસવું હોય તો આવી જજો અહીંયા. ને હવે આપણે કરવાનો છે અહીંયા પ્રોગ્રામ સેટ, કારણ કે ગાડી પાર્કિંગના આપણે પછી દેવા પડશે ને, તો નંબર બધું નાખવું પડશે આમાં. એવું બધું કરવાનું છે. તો 3 કલાકની લઈ લેજે ભાઈ, કારણ કે 3 કલાક લાગશે. ને કંઈક આવો માહોલ છે અત્યારે. આજે વેલેન્ટાઇન ડે છે, તો આજે પબ્લિક પણ વધારે હશે ને ઝીણું બાદણું થઈ ગયું આજે વેલેન્ટાઇન ડેના દિવસે. નાની બાકાજી કી અમારે અહીંયા લેસ્ટરની અંદર ચાલુ હોય. આ તો હજી શરૂઆત છે. તો આ રીતે છે લેસ્ટર સિટી સેન્ટર. વચમાં જો આ છે ચોરો. રાતના સમયે કંઈક અમારો ચોરો આવો દેખાય. આ છે અમારા રાતના સમયના ચોરાના વ્યૂ. ના, અમારા લીલાજીને ક્યાંય હક નથી થતું. જો મામા આવી ગયા. અત્યારે મામા છે ને બહુ ઘાયા એક્શન લઈ લે, કારણ કે ભાઈ પબ્લિકે હચવાવી તો જોઈએ ને. આજે પાછું આવું બધું વેલેન્ટાઇન ડે ના તેન છે, જ્યાં મસ્ત ગોઠવેલું છે વેલેન્ટાઇન ડેનું. અહીંયા પણ ઝીણી બાકાઝીકી ચાલુ છે, કારણ કે આજે બધી જગ્યાએ બાકાઝીકી ઝીણી ચાલુ જ રહેશે. તો આપણું સિનેમા આવી ગયું છે ને હવે જવાનું છે આપણે અંદર, એન્ટર થવાનું છે અને પછી ચાલુ થઈ જશે આપણી મૂવી. તો કંઈક આ ટાઈપનું છે. હવે પહોંચી ગયા આપણે, વાં કરાવવાની છે ટિકિટ. તો હમણાં ભાઈ સ્કેન કરી લેશે એટલે અંદર થઈ જશે આપણી એન્ટ્રી. ને કંઈક આ ટાઈપનું છે શોકેસ સિનેમા. ચલ ભાઈ ચલ, જલ્દી કર. ચાલો હવે અંદર આપણે મુહૂર્ત કરીએ ને મૂવી કદાચ ઝીણું બાકાજીકી અંદર ચાલુ થઈ ગઈ છે. આપણે કોક લઈ લીધો છે, તો એમાં પહેલાં તો બરફ આવ્યો ને હવે ભાઈ કોક ટચ કર. કોક 0 સુગર નથી લેવાનું. હું 0 સુગર લીધું ભાઈ. હવે બહાર નીકળ ને. હા, ઓરિજિનલ ટેસ્ટ. છોકરાને શીખડાવવું પડે મારે. આ દબાવ ખોડો. હા, જો આ રીતે હોય. તો કોક બોક ભરી લે ને પછી આપણે ઇટ્સ ઓલરાઇટ, થેન્ક યુ. હા બસ હવે આપણો કોક ભરાઈ ગયો છે ને વાં પડ્યા છે આપણા 2 પોપકોર્ન. Hello, Ustrada Sahib.
खान साहब, लिबर्टी थिएटर पहुंच जा जल्दी। अरे मैं अभी नहीं आ सकता साहब, क्यों? और इमरजेंसी है, क्या? कुछ पर्सनल है साहब, मैं अभी नहीं आ सकता। रंडीबाजी खेलने के लिए जिंदगी बड़ी है, जल्दी निकल। मैंने बोला था ना, किसी का भी फोन आएगा बोलना मैं घर पे नहीं हूँ। मैं वही बोला, वो बोला उसको मालूम है तुम घर पे हो और किसी लौंडे का इंतजार कर रहे हो। उसको कैसे पता चला? मेरे को क्या मालूम, इंटेलिजेंस का आदमी है ना, इसका कोई नेटवर्क होगा। कौन शेंडी लगा रहा है? बेंचोद! हम बोले देखो तो लोगों ने आसमान सर पे उठा। महर के पैसे कहाँ से जुटाता? मैं तुम्हें कभी नहीं चाहता। अब पा लिया ना तो वापस जाएंगे हम। आधा भाई पकड़ा गया गद्दार। उस्त्रा मेरा यार, मेरा छूटा हुआ तीर। अबे हमारी तो मोहब्बत भी महंगी है और तूने रंजिश खरीद ली। बैच वापस भेज। मेरा कोई कसूर नहीं है बेटा। अब उन लोगों के सामने मेरी क्या बिसात, जो कहा वो करना पड़ा। कि हम सब चुपते हैं। जलाल भाई ने अगर ना रोका होता तो वहीं बंबई में तेरे टुकड़े करके सूअरों को खिला देता मैं। मेरा पासपोर्ट कहाँ है? कहाँ जाओगे? तेरा दिल तो तेरे कच्चे में थरथराता था यार, ये सीने में कब से धड़कने लगा? अच्छा, रंडी बाज से रोमियो, पर तू खुद तो यहाँ मरने नहीं आया, कहीं माफी मांगने तो नहीं आया। મૂવી પતાવીને બહાર નીકળ્યા તો વરસાદ કે મારું કામ, વરસાદ ચાલુ થઈ ગયો ને ફૂલ ઠંડી પડે છે ને ભાઈ, વાં તો બહુ પબ્લિક છે, રાડી થાય છે, કારણ કે આજે વેલેન્ટાઇન ડેની નાઇટ છે, પાછો સેટરડે એટલે બધાને રજા. તો જો આ ભફા ભફી બોલે છે બહાર, પોલીસની 10 ગાડી જેવું આવ્યું છે. હું મેટર હોય કંઈ ખબર નથી, પણ હવે એ જોઈ લેશે બધા. આપણે તો એમાં જવાનું ન હોય. ઠંડી લાગે, વરસાદ ફૂલ ચાલુ છે ને ભાઈ. મૂવી પૂરું કરી દીધું. મૂવી બહુ જોરદાર છે, એકવાર જોઈ આવજો. રોમિયો શાહિદ કપૂરનું ને બહુ જ સારું મૂવી છે. લીલાભાઈ જો અહીંયા જર્મન વરસાદ વરસે છે. રમેશભાઈ અમારી મૂવીને રિવ્યુ આપે છે અત્યારે. મૂવી તો બહુ સારું ભાઈ, લે છે રમેશભાઈ મૂવીને. ખોટું ન બોલાય. અખિલભાઈ છે થોડાક ઠંગરા, સ્ટોરી ટેલિંગ ને બધું આમ બધું જોરદાર એમ. ઓલી બધું આપણે અખિલભાઈ થોડા આ બાજુ એક ભાઈ અમારા આયલા આવે છે, અખિલભાઈ. કેમ કે ભાઈ ઠંડી બહુ છે. તો બસ આવા નવા વિડીયો આવતા રહેશે. જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને કંઈ પણ અપડેટ મળે તો બધાથી પહેલા જોવા મળે. આપણે રમેશભાઈનું બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં, ઘંટડી વગાડતા રહેજો લાસ્ટમાં. ઘંટડી દબાવતા જાજો. ને બાકી તો બસ આવા ને આવા વિડીયો આવતા રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને ગુડ નાઇટ એન્ડ બાય બાય.